નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। સૌરાષ્ટ્ર લેવા પટેલ ગોરવા ખાતે મેરા દર્દી મેરા પરિવાર સ્નેહ મિલન સમારોહ રંગે ચંગે ઉજવાયો। સમારોહના પ્રારંભમાં સુપ્રસિદ્ધ ગાયિકા ધ્વનિવૃંદ ફાલ્ગુનીબેન ભેંસાણિયા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા અને સેવાના ભેખધારી ડોક્ટર આરબી ભેંસાણિયાના મા બાપ સમાજ અને દર્દી ન હોત પણ ડોક્ટરનું સ્થાન ક્યાંય ન હોય તે વિશે સંગીત ઉદ્બોધન કરીને સ્નેહ મિલન શા માટે એ અંગે સુંદર વાર્તાલાપ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનો અને દર્દીઓના પરિવારોને ફૂલોની વર્ષા રેલાવીને જાણે કે ફૂલ ફાગોળીના રસિયાનો પ્રસંગ હોય તેમ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। હાસ્ય કલાકાર ધરમ વંકાની દોળા ધોળ ચોપાઈ ગઝલો દ્વારા હાસ્ય દરબાર દ્વારા ઉપસ્થિત સૌને હાસ્ય રેલાવ્યું। બંને મૃતનાથ ફાલ્ગુનીબેન ભેંસાણિયા દર્દીઓને સ્વર તાલ લઈને સંગમના સથવારે ગરબાની ભારે રમઝટ જમાવી હતી। નવરાત્રી પર્વનો માહોલ જોવા મળ્યો। આ પ્રસંગે દેશ વિદેશમાં બેસીને તંદુરસ્ત જીવન જીવતા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વસ્થ જીવન વિતાવી રહેલા દર્દીઓએ પણ ડોક્ટર ભેંસાણિયા દંપતીનું ક્યારે ઋણ ચૂકવાય નહીં એવો અભિપ્રાય આપ્યો હતો અને સાચે જ ડોક્ટરે ભગવાનનું સ્વરૂપ એવું આ પ્રસંગમાં જોવા મળ્યું। શહેરના વિવિધ નામાંકિત ડોક્ટર્સ તજજ્ઞો વિવિધ સમાજના નામાંકિત આગેવાનો ઉપસ્થિત રહીને સાચે જ બહુમૂલ્ય મેરા દર્દી મેરા પરિવાર સ્નેહ મિલનનો અદ્ભુત લાભ લઈને ધન્યતા અનુભવી હતી। આવો સ્નેહ મિલન વડોદરામાં સાચે જ અન્ય ડોક્ટર માટે અન્ય સમાજના આગેવાનો માટે પ્રેરણારૂપ જોવા મળ્યો। ડોક્ટર આરબી ભેંસાણિયાએ મારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા તમામ દર્દીઓ સ્નેહીજનો આગેવાનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી હોદ્દેદારો કારોબારી સભ્યો ઉપસ્થિત રહીને વિશેષ લાભ લીધો હતો। એક યાદગાર સ્નેહ મિલન યોજાયું। કાર્યક્રમનો પ્રારંભ ગણેશજી વંદના અને શ્રીજીના ધામ ગયેલા સ્વજનો માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ત્રીજો ફરક એ છે કે આ બગડી જાય તો રિપેર થાય। ચોથો તફાવત એ છે કે કદાચ આમાં મજા ન આવે તો હું એને કહું તો મને બીજું એક્સ્ટ્રા આપી શકે। અને પાંચમો ગરમ તો નથી બહેનોને શક્તિ છે બધાને મને વંદન। હું અહીં તમારી કોઈની વાત જ નથી કરતો, હું અમારી બાજુની વાત કરું છું। હું ત્યાં લઉં ત્યાં કારણ કે ગળીક રહેવું માણસ ઉઠા માગે પણ બંગાળની વાત લીધું એટલે મને યાદ આવે હમણાં એક બેન એના પતિને કહેતા હતા એ કે આપણે આવી રીતે કાંઈ ગેટ ટુગેધર શું ફંક્શનમાં ભેગા થયા એ કે ઓલો છે ને ઊભો છે ને સામે પેલો માણસ ઊંચો એવો છે દાઢી છે એ કે ન કહેવાનું હોય રહેવા દે કેમ એ કે બંગાળ વાળો છે એની નજર ન્યા હોય। હા પણ હસી ખુશીની વાતો અને એમાંય મને આનંદ એ વાતનો છે ડોક્ટર મિત્રો ઘણા બધા છે એટલે અમે કાયમ માટે કહીએ છીએ કે આ દુનિયામાં સૌથી સુખીમાં સુખી માણસ કોણ છે। જોકે આ સાહેબના માટે થોડીક અઘરી વાત છે પણ આ દુનિયામાં સૌથી સુખીમાં સુખી માણસ એ છે હાવ ટૂંકી વ્યાખ્યા કરી છે કે તમારે ડોક્ટરને ન ગોતવા પડે, પોલીસ તમને ન ગોતતી હોય તો તમે સુખીમાં સુખી માણસ છો। કારણ કે ડોક્ટર પાસે આપણે જવું ક્યારે પડે પણ ડોક્ટરને મને કહેવા દો સાહેબ કે ઈશ્વર પછીનું બીજું સ્વરૂપ છે ને ધરતી ઉપર ડોક્ટર છે। હા વંદનીય છે ડોક્ટરો। હા અને એમાં તમે જુઓ તો ખરી કોરોના કાળ જે ગયો કેવો કપરો કાળ ગયો હા ને આ ડોક્ટરોએ જે સેવા કરી છે સાહેબ હા હા ખરેખર એમના માટે એક સેલ્યુટ થઈ જાય કારણ કે આ પ્રથમ રોડના વોરિયન્ટ છે, ફર્સ્ટ વોરિયન્ટમાં ડોક્ટરો હતા। અને વિચાર તો કરો, કલ્પના કરો કોઈથી કોઈ કલ્પના કરી હતી કોરોનામાં કે સોસાયટીનો વોચમેન હું ડૉક્ટર ભેંસાણિયા જે વડોદરાની ધ્વનિ હોસ્પિટલ ખાતે એક હોસ્પિટલ ચલાવું છું છેલ્લા 35 વર્ષ થયા અને એક તબીબ તરીકે એટલે ડૉક્ટર તરીકે હું એ મતનો છું કે અમે પરમેશ્વરના પૈગંબરના એક વારસદાર છીએ અને અમને પરમાત્માએ પ્રભુએ ઈશ્વરે અલ્લાહે જે પણ છે એક સારા કામ માટે અને માનવ જાતના કંઈ ઉદ્ધાર માટે અને માનવ સેવા માટે જ અમને મોકલેલા છે। પદ પૈસો કે પ્રતિષ્ઠા એ પછી છે પણ દર્દી જે છે જેમ ગાંધી બાપુએ કીધું કે ગ્રાહક ભગવાન છે એમ દર્દી અમારા માટે ભગવાન છે। દર્દીની અંદર અમને પરમાત્માનો પરમેશ્વરનો એક અંશ દેખાય છે। જેમ અમે લાલાની સેવા કરીએ, કૃષ્ણની સેવા કરીએ, મહમ્મદને સ્મરીએ અને ઈસુ ખ્રિસ્તને યાદ કરીએ એવી જ રીતે અમારા તમામ દર્દીની અંદર એમના દર્શન કરી અને એમની સારી રીતે અમે સારવાર કરી શકીએ। અમને સેવા કરવાનો મોકો મળેલો છે ધ્યાનમાં રાખીને આજે આ કાર્યક્રમ રાખેલો છે જેમાં વર્ષ દરમિયાન ઓપરેશન કરેલા તમામ દર્દીઓને અમે સકુટુંબ બોલાવી અને હાસ્યનો પ્રોગ્રામ ગરબાનો પ્રોગ્રામ રાખી મોજથી જીવવાનું, મોજથી રહેવાનું। તમામ પરિસ્થિતિઓ તમામ દુઃખ આવવાના છે પણ એ આવવાના દુઃખની સાથે આપણી સાથે કોઈ પરમ તત્વ છે, પરમાત્મા છે એ પણ ધ્યાનમાં રાખી ઈશ્વરની આરાધના કરી અને મોજથી જીવવાનો એવા આદેશ સાથે
અને દવાની સાથે દુઆ, પરમેશ્વરને યાદ કરી અને પ્રભુને યાદ કરી અને જો રહીશું તો આપણા તમામ દુઃખ દર્દો પણ જતા રહેશે અથવા એની અંદરથી ઓછા થઈ જશે એવી પ્રાર્થના સાથે હું ડૉક્ટર ભેસાણીયા અને ફાલ્ગુનબેન ભેસાણીયા તમામ દર્દીઓ, અમારા નહીં વિશ્વના તમામ દર્દીઓના, તમામ માનવીઓનો દુઃખ ઓછા ના થાય તો એમને સહન કરવાની તાકાત પ્રભુ આપે એવી પ્રાર્થના સાથે આ કાર્યક્રમ આજે યોજેલો છે.